છે તમારું આ પોડકાસ્ટમાં. આજે આપણી સાથે ઉપસ્થિત છે ગોપાલભાઈ સેડા, ઇટાલિયા. તમારે અમારા ફેન્સ લોકોને કંઈક, દર્શક મિત્રોને કંઈક કહેવું હોય તો તમે કહી શકો છો. તમારા 2 શબ્દ તમે તમારો ઉપદેશ આપી શકો છો. આપો. મારે ખાલી એટલું જ કહેવું છે દર્શક મિત્રોને કે મત ખાલી મને જ આપજો. ગોપાલભાઈ, તમે જે ઓલી વિસાવદરમાં હોસ્પિટલે જઈને જે બાકાજીકી બોલાવી છે એના વિશે તમે દર્શક મિત્રોને કંઈક જણાવો. બાકાજીકીમાં તો કેવું હોય કે બાકાજીકી એટલે શું થાય કે આમ તમારાથી ન થાય ને અમારાથી થાય. તમે ઉઠતા વેત જ ભળવાયું ચાલુ કરો છો એ વાત મળી છે. જાપાનીઝ ટેકનોલોજી છે. અહીંયા એમ તમને મન થાય કે અહીંયા હાથ ધોયા, તમારે મરવું છે, અહીંયા હાથ ધોયા, સ્વિચ ચાલુ કરી, આંગળી નાખો, હાથ ધો, આંગળી નાખો, હાથ ધો, આંગળી નાખો. તમને એમ થાય, મરવાનું મન થાય કે ગોપાલભાઈને મરી જવું છે, આંગળી નાખો એટલે ગોપાલભાઈ મરી જાય. એ તમે એ તો બધું એ કઈ સારું ન લાગે. શરમ આવી જોઈએ થોડીક. છે કે છે જ નહીં. ગોપાલભાઈ, માની લો કે અમે તમને મત દઈને જીતાડ્યું, તમે કાઢી શું લેવો? કાઢી ને આપણે છે ને નવા રસ્તા બનાવશું. તમારા ગામનો રસ્તો જોયો પેલા? ગોપાલભાઈ, તમને ખબર ટ્રાફિકના આમ આપણા મેઇન 3 નિયમ હોય ને તમે આમ અપનાવી લ્યો તો તમે છે ને અમર થઈ જાઓ. પેલો, હેલ્મેટને હા કહો, મોબાઈલને ના કહો અને ટ્રાફિકના નિયમનું પાલન કરો. બાજુમાં એક બેન રહેતા હતા, એ કેમ મરી ગયા છે? તો ખબર તમને બેન કઈ રીતે મર્યા હતા? એને ડોગી કરડી ગયું હતું અને એ ડોગી પાછું મને કરડી ગયું હતું. એક મિનિટ ગોપાલભાઈ, સેજ હાલો, મ્યુનિસિપાલિટી વાળા બોલો. કૂતરા પકડવા વાળાની 3 ગાડી મોકલાવી દેજો. હા, રમખાણ થવાનું છે. એક્સક્યુઝ મી,